તો નાસ્તામાં કેટલા બધા કુરકુરિયા છે, સુંદરી પાથરી છે કા છે. હાલો નાસ્તો કરવા બધા. જો દરેક તો જતા દરેક તો જો એ છે ને અત્યારે છે ને બપોરે પાણી કરીને હાવ નવરા થઈ જાય છે. પાછું છે ને હરીઠ નીચે બેઠા છે ને પાછો નાસ્તો કરી છે. બદામ છે નાસ્તો તો જો કરી લીધો છે ને હવે છે આપણે રેસ લગાડી છે કે આ દોડવાની નહીં. ભાઈ ઉતારજે તું ઉતારજે. ઓકે આપણે તો જો બોર ખાતા હતા ને અત્યારે થીંડલું લઈ આવ્યા છે. ફીંડલું મજાની જો બોર આવી જશે ને ત્યાં બધા બોર ખાય છે. ગુલાબ તોડે છે. એક મંદિર છે ને મસ્ત મજાનો એક બગીચો હશે કાતરનું. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? મા દેશો ને ન મજામાં તો આપણો બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જઈશું. સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. હજી ધનાએ ધોયા વગરનું બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને અત્યારે ગાઈસ તમે જોવો તો ખરા ધુમ્મસ વાત જ પૂછો. ધુમ્મસ કેટલું છે કા તનું જો અંધારું મિત્રો. અત્યારે જો ઝાકળ આવ્યું છે આમ જો સારે બાજુ જો નકરું કઈ દેખાતું નથી એટલું ઝાડવાય નથી દેખાતા કાતું. અને અત્યારે હું તનું થાવું પડે છે ચડી ગયું છું કાતું ટાઈટ હોય છે ને કોટ નથી પહેર્યો તઈ ધોવાડા નીચી કેટલું ઝાકળ પીડ્યું છે તો ધુમ્મસ તનું આપણે જુનાગઢ જાય ને તો ગિરનાર ઉપર ચડીને તો આવું જ ફિલિંગ મળે. આવું જ એમ અત્યારે એમ કે જુનાગઢ આવી ગયા થાય ને તને. અત્યારે મિત્રો અગાસી ઉપર ચડી ગયા હું તનું ગઈ મોઢામાંથી ધોવાડા નીકળ તનું કઈ નથી વધી. મેં કીધું છે ને આવું ધુમ્મસ છે ને મેં કીધું આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું કા તનું જો કેટલું પણ તનું દેખાતું નથી કાંઈ. રવિવાર છે સન્ડે છે એમ ને આજ તો મજા આવશે ને તઈ. હા અને આમ જો દેખાતું જ નથી કાંઈ. આજના થેમેલમાં મેં કીધું એવું છે કે આ શું થઈ ગયું. અને અત્યારે મિત્રો ઠંડી એટલી વાય છે કે વાત જ પૂછવા મને તને જો હા હરીઠા એટલા છે કાદનું આમ જો તનું કાંઈ દેખાતું નથી પણ આમ જો ખીરી તું જો તનું ટાઈટ વાય છે ને તોય તે અને મિત્રો ફોન હાથમાં નથી તો એટલી ટાઈટ મામા થાય છે. સરસ મજાના જો નાય ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને આપણે છે ને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યું છે ને અત્યારે છે ને આપણે મંદિરે આવી જશું. તો ચાંદબાઈમાના મંદિરે આવી જશું દર્શન કરવા માટે. કારણ કે આજે છે ને અમારે દરેડ હાલીને જવાનું છે ને ચાંદબાઈમાના મંદિરે પણ કીધું કે જાતા આવી પછી દરેડ હાલતા થઈ જાય તમને બધાને પણ ચાંદબાઈમાના દર્શન કરાવું. જો દર્શન કરી તો આવ્યા છે હવે પાછા ચાલો મહિના આવીને એટલાય મજા આવી તમને બધા બતાવી દો. ભાઈકા છે કા ભાઈકા? હા જી માતાજી જય માતાજી. સવાનું જાણું સંજીસન અત્યારે અમે દરેડ જાય છે હાલ. હા આરસી તન્નુ અજુ સંજા કાચી ધોળી માર મમ્મી વિક્રમ બધા હાલી જાય છે કા કી મજા આવે છે. હા હવે પાછા હાલો અમને કા તન્નુ મજાની જો બોર આવી જશે ને ત્યાં બધા બોર ખાય છે. હા હું તને કે છો હા જો બધા છોટી પડ્યા છે પણ મારી મમ્મી ને આ બાજુ હેલા જાય છે સંજાકી બધા. અને આપણે છે ને બોર ખાવા મળવી થોડા કાજુ. હા તમે જઈડા ચાલો પેલા ખાઈ લઈ બોર નહીં પછી મળશું. આપણે તો જો બોર ખાતા હતા ને ત્યારે થીંડલું લઈ આવ્યા છે. ફીંડલું જો અજુની લઈ આવ્યા છે કાજુ. કોને ફીંડલું કોને ભાવે ને કોને કોમેન્ટ કરીને કહી દેજો. અને આ બધા જો હેલા જઈશ કા જય માતાજી ગણભાઈ બાલો દરેડ અંદર. હા હાલી ને નહીં જે રહેતા હોય ની કોમેન્ટ માં. હા અંદર થી કોણ વ્લોગ જોશે કોમેન્ટ કરી દેજો. અને હિરાણાથી જોતા હોય ની કોમેન્ટ કરી. હા જો હવે હાલો મળીને મારા મામીના ભાઈની જોડે ઠીક જાસુ થઈ ગઈ તો ગુલાબ તોડે છે. એક મંદિર છે ને મસ્ત મજાનો એક બગીચો હશે કા તનું આ ગુલાબ કેવો મસ્ત છે
રેડ કલરના નહીં. અને મારી મમ્મી તો જોઈ લાવે છે ને થોડી પાણી બોટલ લીધી છે કાદોળે. તો છે ને ધીરે ધીરે આપણે છે ને હાલવા મળી પાછા. જો ભૂખ લાગી ગઈ છે ને આપણે મસ્ત મજાનો છે નાસ્તો કરવા બેસી ગયા છે ને કેક લઈ લીધો છે. તો નાસ્તામાં કેટલા બધા કુરકુરિયા છે, સુંદરી પાથરી છે કા છે. હાલો નાસ્તો કરવા બધા. હા હજુ હા જય માતાજી જય જાનબાને. હા થોડી દૂધ પણ આમ જો કેટલી ભૂખ લાગી છે. હાલો બધા નાસ્તો કરવા. હા વિક્રમ હાલો નાસ્તો કરો કે નો આવડે તનુ. હાલો નાસ્તો કરવા. હા હાલો બધા નાસ્તો કરો. તો અમે છે ને મિત્રો નાસ્તો કરી લેવી. તો નાસ્તો કરીને પાછા મળશું. કન્ટિન્યુ બ્લોગ માં હા તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા રહેજો. નાસ્તો તો જો કરી લીધો છે ને હવે છે ને આપણે રેસ લગાડી છે કે આ દોડવાની નહીં. ભાઈ ઉતારજે તું ઉતારજે. વાંધો નહીં. તને વાહરે ઓલા થાંભલે પકડવાનું છે. ઓલા બાવળ લેવાનો કે કયા ઓલા ઓલા બાવળ ઠેગી બાવલ ને હંડો દોડો. હાલો 1 2 સ્ટાર્ટ ગો. આપણે દોડ્યા ને તો ઘડીક છે ને હાફ સડી ગયું છે. મસ્ત મજાનો છે ને પંખો આવી ગયો છે. જો ગાઈસ કાશી કેટલો પવન આવે છે. આ પંખાનો પવન આવતી ચારશી દોડી દોડી થાકી ગયા ને. મને કા ખાવા માંડ્યો ને એટલે હું ઊભી રહી ગઈ. હા જો ઈ વિક્રમ ની બધા આગળ છે ને મારી મમ્મી ની વાહે. આપણે તો જો દ્રેડ તો પોગી ગયા છે. તમને પણ બધાને ખોડિયારમાં ના દર્શન કરાવ્યું છે. અત્યારે છે ને 12 વાગી ગયા છે. ખરો તડકો થઈ ગયો છે. પછી છે ને મેં આપણે કઈ બ્લોગ ઉતાર્યો નતો અને અત્યારે જો મેં તો દરેકનો વ્યૂ જોઈ જવો એક વખત કેટલો મસ્ત છે. અને આંચી જો ગાઈસ અને તમને પણ અંદર જઈને ખોડિયારમાંના દર્શન કરાવીશ કાતનું ના પછી જો ઠકી જશે ને તે બેઠા છે ધોળીની વિક્રમ ને ધોળી જો ગાઈસ કેમ બેઠી છે. દર્શન તો જો કરી લીધા છે ને હવે છે ને ઘરે જવાની તૈયારી કરી છે ને આ બધા જો બેસી ગયા છે. અને તનુ મમ્મી બેસી ગયા. હા અમે ઘરે જઈએ છીએ. હા દર્શન કરી લીધા ને. દર્શન કરી લીધા ખોડિયારમાં. હા સંદીપા લેવા અને આ જો હજી જાદુ ભૂંગળા થી ધરા નથી કપાઈ ગયા. ઘણા લીધા. હા એટલે હજુ જઈ ગયો. આવી જા. ઓહો હજુ દૂધ પણ આખી દુકાન લઈને નથી આવ્યો છે હે. સંજા કઈ દર્શન કરી લીધા ને. હા જો આરસી બે કે કાઢશે હવે ઘરે જવાનું છે. જાદુ ભૂંગળા ખાઈ લઈએ. અરે જાદુ ભૂંગળા એલા દસ તનું લઈને એલી આવે છે. મને તો એવું લાગે છે કે આ દરેડથી છે ને આખી દુકાન લઈ લીધી છે. એક દુકાન જ ખૂટી ગયા ચલો હું દેવી આવ્યો. હે એક દુકાને ખૂટી ગયા. તો આ બધા જો બેસી ગયા છે અને હવે છે ને ઘરે જવાનું છે. તો ઘરે જઈને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બધા તૈયારી ઘરે જવાની તૈયારી કરતા હતા ને પાછી સોડા આવી ગઈ ને મેં થોડો ઘણો છે ને પાછો બ્લોગ ઉતારી લો. હા હજુ તો બોટલમાં પીવે છે હજુ ગ્લાસ તો છે પણ એમ બોટલમાં પીવીશ. હા જો આ બધા પીવે છે અને જાદુ ભૂંગળા ખાસ કાઢ સોડા પીવા. હા સોડા પીવા. જાદુ ભૂંગળા કેટલા સોડા પી લો. જાદુ ભૂંગળા કેટલા લીધા છે સમજો. તો મિત્રો આપણે છે ને હળદી ફૂલી પછી ખબર પડી કે આપણે બ્લોગ દરમ લાગી છે આપણે છે ને સોડા પી લઈને મારો વાત કઈ ક્લિયર નહીં આવતો કારણ કે આ બધા બોલે છે ને એટલે તો બધા ઘરે જઈને કન્ટિન્યુ બ્લોગ બધા તૈયારી જો દરેડ તો જતા દરેડ તો જો એ છે ને અત્યારે છે ને બપોરે પાણી કરીને હાવ નવરાત થઈ જાય છે ને પાછા છે ને હરીઠ નીચે બેઠા છે ને પાછો નાસ્તો કરી છે બદામ છે અને બોર છે કાર છે. હલો બોર ને બદામ ખાવ. આ તમે બોર ને શું છો એ કહી દેજો ને બદામ ને કે ઈ તમે હું કહી દેજો. ને ભાઈ કઈ કઈ માતાજી જે ચેનલમાં અત્યારે અમે બોર છે બદામ છે ને એમ તો એને ખાવી છે ને તનો આવી ગઈ છે. તનો આવી ગઈ છે તને કાળી કાળી આવી છો તને. તો મિત્રો જમી કરીને તો નવરાત થઈ જશે ને હોવાની તૈયારી કરતા મીધું છે ને આપણે પેલા બ્લોગ ને એન્ડ
આપી દઈ. આજે તો છે ને મેં જ આખો બ્લોગ ઉતાર્યો છે. આજે છે ને કાંઈ ક્રિષ્ના બ્લોગમાં આવી જ નથી, કારણ કે મેં કીધું દરિયાડ ગઈ છે, મેં તો આખો બ્લોગ હું ઉતારી લો, તો આપણે છે ને આખો બ્લોગ ઉતારી લીધો. તો આજે છે ને કાંઈ ક્રિષ્ના બ્લોગમાં જોવા મળશે નહીં. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલે જય માતાજી, જય જાનુ. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જ જવાનું. હાલો બાય બાય.